કરે છે. આપણે અહીંયા આપણી સંસ્કૃતિ છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આપણી સંસ્કૃતિની અંદર નારીને પૂજનીય ગણી છે, પણ આ પૂજનીય ગણી છે અત્યારે આપણે એવું થઈ ગયું છે કે જે બીજો પશ્ચિમી વાહ આવ્યો છે એની અંદર આપણે બધું મિક્સ મેચ થઈ ગયું છે. એની અંદર મેં કીધું એમ પ્રોટેક્શન વોલ તરીકે એક આપણે આપણું જે સંસ્કૃતિ જે છે એમની મિસાલ જે છે સતત સળગતી રાખીએ અને આવા કાર્યક્રમોની અંદર જોડાઈએ, સારા વિચારો લઈને જઈએ કે જેનાથી આપણા કુટુંબ ભાવના છે એ વધે, આપણા ગામની અંદર પ્રેમ ભાવ વધે, આપણા આજુબાજુના એરિયાની અંદર સારામાં સારો બધા હળી મળીને રહે. આવા વિચારો છે એ લઈને આપણે જઈએ અને એ વિચારોથી આપણે ખૂબ આગળ વધીએ. આપણા સંસ્કૃતિ, આપણા સંસ્કાર જે છે એ આગળ વધારીએ. દીકરીઓ માટે તો ખાસ આભૂષણો જે છે એ શું છે તો કે એમનું ચરિત્ર, સંસ્કાર અને સેવા, આ ત્રણ વસ્તુ જે છે એ એમના આભૂષણો ગણવા જોઈએ. આજે દેખાદેખીનો જે જમાનો છે, લોકો એકબીજા જોઈને દેખે છે, ઘણાને તકલીફ થાય છે, પછી એના હિસાબે શું વધે તો કે ઈર્ષા, નાન તેન બધું બહાર આવે છે. પણ આ વસ્તુ છે એ ન આવે એ ખાસ ધ્યાન રાખીએ. આપણે અંદર જે બેઠેલો ભગવાન છે એને ઓળખતા શીખીએ અને માહોલ જે છે એ પ્રેમમય રહે. બસ આટલું જ મારે આજે કહેવું છે, વધારે ના કહેતા, કારણ કે સમય બહુ ઓછો છે, કાર્યક્રમો બહુ ઝાઝા છે. મને આજે આ અવસર માટે જે મને આજે બોલાવી અને બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.